જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો। ઉઠીને ધ્રુવી તો વગાડવા માંડી ઢોલકા। અને આજે અમારા ઘરે આવવાના હતા મહેમાન, એટલે અમે ફટાફટ ઘરના બધા ઉઠી ગયા અને જલ્દી કામ પતાવી લીધું બધું। અને મમ્મી તો બનાવવા માંડ્યા હતા બપોરની રસોઈ। મમ્મી બનાવવા માંડ્યા હતા રોટલી અને અમારા ધ્રુવી માટે બાફી લીધી સરગવાની સીંગું। અને ધ્રુવી આવું સરસ એવું કંઈક બનાવ્યું હતું કે વાત જ ના પૂછો, મસ્ત મજાનું બનાવી નાખ્યું હતું। હું ધ્રુવીને કહું ચાલ જમવા, પણ જમવા આવતી નથી। મમ્મીએ જમવામાં બનાવ્યું હતું ગુવાર બટેકાનું શાક, રોટલી, સંભારો અને રસ। મારો ભાઈ તો બેસી ગયો હતો જમવા અને મેં ધ્રુવીને બોલાવવું પણ આવતી નથી। પછી અમે બધાએ ફટાફટ જમી લીધું અને તો મસ્ત મજાના બેગમાંથી કપડાં કાઢીને આવી અને એ તો કહેવા લાગી આજે મારે આ કપડાં પહેરવા છે। મેં કીધું કેમ? પણ ધ્રુવીએ મને યાદ દેડ્યું કે આજે મારે જવાનું છે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં। પછી મેં ફટાફટ ધ્રુવીને એના કપડાં પહેરાવ્યા, ફટાફટ રેડી કરવા માંડી। પણ ધ્રુવીએ તો જાતે જ રેડી થવા માંડી, જાતે બધી ક્રીમ લગાવવા માંડી, જાતે જ બધું કરવા માંડી। પછી મેં ફટાફટ ધ્રુવીની હેરસ્ટાઈલ વારી। આ મસ્ત મજાની મેં એને હેરસ્ટાઈલ આજે વારી દીધી। મેં કાલે જ ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, આજે મેં એને ફટાફટ આ હેરસ્ટાઈલ બહુ જ મસ્ત લાગતી હતી મારી દીકરી। અને હું, ધ્રુવી અને મમ્મી નીકળી ગયા ધ્રુવીને મૂકી અને અમે ફટાફટ જવાના હતા બજારમાં થોડું ઘણું સામાન લેવાનો હતો, એટલે હું ને મમ્મી નીકળી ગયા બજારમાં જવા માટે। અમારા જામનગરની મોટામાં મોટી બજાર છે, બધી વસ્તુ અહીંયા તમને મળી રહે પહેલેથી છેલ્લે લગીની। એટલે મારે ને મમ્મીને થોડી ઘણી વસ્તુ લેવાની હતી, એટલે અમે મોટી બજારમાં આવી ગયા હતા।